નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાછલા વિડીયોમાં આપણે ભાવિકના અસાઇનમેન્ટના સોલ્યુશનમાં અહીંયા સુધી આપણે જોયું હતું. હવે આગળનું આપણે જોઈએ. સૌથી પહેલો પ્રશ્ન છે, નેમ ધ બુક રિટન બાય સલીમ અલી. તો એના જવાબમાં ખાલી એટલું જ આવશે, ઇન્ડિયન બર્ડ્સ. એ બુકનું નામ છે. બીજો પ્રશ્ન છે, વોટ વોઝ ધ નેમ ઓફ ધ બર્ડ. તો એના જવાબમાં તમારે લખવાનું છે, ધ નેમ ઓફ ધ બર્ડ વોઝ અ શેલ્ટર ડક. ત્રીજો પ્રશ્ન, ડિસ્ક્રાઇબ ધ બર્ડ. તો એના જવાબમાં આવશે, ઇટ્સ બીક વોઝ બ્રોડ લાઇક અ શોવેલ, ઇટ હેડ બ્રાઇટ બ્લુ, વ્હાઇટ એન્ડ બ્રાઉન ફીધર્સ. આટલો એનો જવાબ આવશે. આગળનું જોઈએ. વાય ડઝ કુકી કોલ ધ મિટીરિયોલોજીકલ ઓફિસર. તો એના જવાબમાં લખવાનું છે, કુકી કોલ્સ ધ મિટીરિયોલોજીકલ ઓફિસર ટુ ગેટ ધ વેધર રિપોર્ટ. બીજો પ્રશ્ન જોઈએ, હાઉ વોઝ ધ વેધર ઓન ધેટ ડે. તો એના જવાબમાં તમારે આ પ્રમાણે લખવાનું આવશે, thick clouds at 550 meters, visibility 5 kilometers, a haze at 400 meters, west wind at 15 km/h and slight air disturbance. આટલો આનો જવાબ આવશે. આગળનું જોઈએ. પ્રશ્ન છે, રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ સ્ટાન્ઝા. એના જવાબમાં તમારે લખવાનું છે, ક્ર્યુ એન્ડ ડુ, અને બીજું આવશે હિયર એન્ડ નિયર. આગળનું જોઈએ, વોટ ડઝ ધ પોએટ સે ઇન ધીસ સ્ટાન્ઝા. તો એનો જવાબ મેં અહીંયા નાના અક્ષરમાં લખેલો છે, ઇન ધ સ્ટાન્ઝા ધ પોએટ સેઝ ધેટ ધેર ઇઝ સમ વર્ક ફોર ઓલ ઓફ અસ ટુ ડુ એન્ડ ઇટ ડઝ નોટ મેટર ઇફ ધ વર્ક ઇઝ બિગ ઓર સ્મોલ. આટલો એનો જવાબ આવશે. આગળનો પ્રશ્ન છે, વોટ પ્રોબ્લેમ્સ ડઝ જિગ્નેશ ફેસ બિકોઝ ઓફ હિઝ લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ. તો એના જવાબમાં તમારે આ પ્રમાણે લખવાનું છે, જિગ્નેશ ફેસીસ ઇનડિસિઝિવનેસ બિકોઝ ઓફ હિઝ લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ. આગળનો પ્રશ્ન, ઇન વિચ ક્લાસ ઇઝ જિગ્નેશ સ્ટડીઇંગ. તો જવાબમાં લખવાનું છે, જિગ્નેશ ઇઝ સ્ટડીઇંગ ઇન ક્લાસ એક્સ. આગળનો પ્રશ્ન જોઈએ. રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ સ્ટાન્ઝા. તો એના જવાબમાં આવશે, ગ્રાસ એન્ડ બાસ, અને બીજું આવશે મેક એન્ડ લેક. ખાલી જગ્યા હેપીયર મેક. તો ખાલી જગ્યામાં આવશે સમ હાઈવે. આગળનું જોઈએ. વિથ વોટ ડીડ રેશમા પ્રિપેર મિત્રાઝ બેડ. તો એના જવાબમાં તમારે આ પ્રમાણે લખવાનું છે, રેશમા પ્રિપેર્ડ મિત્રાઝ બેડ વિથ સમ ગ્રાસ ઇન ધ બાસ્કેટ. બીજો પ્રશ્ન જોઈએ, વોટ હેપન્ડ વેન રેશમા વોકઅપ. તો એના જવાબમાં લખવાનું છે, વેન રેશમા વોકઅપ શી લુકડ એટ ધ બાસ્કેટ એન્ડ ઇટ વોઝ એમ્પ્ટી. વેર વોઝ મિત્રા. તો જવાબમાં આવશે, મિત્રા વોઝ નિયર ધ વોટર ટબ ઇન ધ બાથરૂમ. આગળનો પ્રશ્ન છે, હુ હેઝ અરેન્જડ ધ વિડીયો કોન્ફરન્સ. તો એના જવાબમાં આવશે, ધ યુથ ક્લબ અમદાવાદ હેઝ અરેન્જડ ધ વિડીયો કોન્ફરન્સ. બીજો પ્રશ્ન, વિથ હુમ વિલ ધ ટીનેજર્સ ડિસ્કસ ધેર પ્રોબ્લેમ્સ. તો આના જવાબમાં તમારે લખવાનું છે, ટીનેજર્સ ઓફ ગુજરાત would discuss their problems with well-known councillors of our state, Dr. ચંદ્રકાંત શાહ and Mr. સૌરભ બક્ષી. બીજા વિડીયોમાં અહીંયા સુધીનું રાખીએ અને આગળનું નેક્સ્ટ વિડીયોમાં.